હવે જે સમાચાર વિગતવાર. સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ એક ઘરમાં આગ લાગી ગઈ હતી. ભાટેના વિસ્તારમાં રજાનગર કબ્રસ્તાન સામે લાકડાના 2 માળના મકાનમાં અચાનક મધરાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નિંદ્રાહીન પરિવારના 4 સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. ફાયરના જવાનોએ સમયસર દોડી આવી લગભગ 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ફાયરે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી, પરંતુ રોકડા રૂપિયા અને ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું કે ઘટના મધરાત્રિના 2:38ની હતી. લાકડાના ગ્રાઉન્ડ સાથેના 1 માળના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મોજુરા, માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. લગભગ 1.5 કલાકમાં જ આગને કાબૂમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા. આગમાં ઘરવખરી અને રોકડા રૂપિયા 70,000 બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ઓફિસર રોહિત ખલાસીએ કહ્યું કે મકાન સૈયદ હાસિમનું હતું. ઘરમાં પરિવારના 4 સભ્યો રહેતા હતા. આગ લાગી ત્યારે તમામ સભ્યો સૂતા હતા. આગની જાણ થતાં જ દોડીને બહાર આવી ગયા હતા. આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફાયરની મદદ મળે એ પહેલા લાકડાનું આખું મકાન સળગી ગયું હતું. 1.5 કલાકમાં જ આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી. કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. મકાન માલિક સૈયદ હાસિમે કહ્યું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. 2 બહેન, 1 ભાઈ અને માતા સાથે રહે છે. ઘર બનાવવા માટે લોન લીધી હતી. રૂપિયા 70,000 સહિત બહેનોની બંગડી માટે ભેગું કરેલો ઘરવખરીનો સામાન અને દહેજની વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ ઘરની પાછળની દિવાલમાંથી આગ અંદર આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. નિંદ્રાધીન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાનો અહેસાસ થતાં જ આગ ખુલી ગઈ હતી. બસ ત્યારબાદ ઘર સળગી રહ્યું હોવાનું જોઈ બૂમાબૂમ કરી આખું પરિવાર બહાર દોડી જતા બચી ગયા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.